ગયું તેમ અહીંયાનું હમણાંનું હામે છે એ જ્ઞાને કરીને વિસારી દો અને તમે આનંદમાં રહ્યો. બસ આટલું જ શીખવાનું છે. વચનામૃતમાં એવું કીધું, પાકા પાકા કે સારા હરિભગત કે સંતો એનો તો અભાવ ના હોય, પણ જેવો તેવો હોય એનો અભાવ આવી જાય છે. તે મહારાજ કે જેવો તેવો હોય તો એનો અભાવ લેવો નહીં. અભાવ લેશું તો પીડા બહુ છે. જેનો અભાવ આવ્યો એ મનમાં ખૂજશે. આપણે પછી માળા માનસી પૂજામાં આપણને આડો આવશે. રાત્રે ઊંઘ ના આવે ઘણાને. કોકનો અભાવ આવી ગયો ને પછી રાતના ગમે એટલી વાર પડખા ફેરવે પણ ઊંઘ ના આવે. એવો અનુભવ થયો તમને આમાંથી કોઈને? કોઈકનો અવગુણ આવી ગયો હોય, નેગેટિવ થઈ ગયું હોય મનમાં, નેગેટિવ, પછી રાતના ઊંઘ ના આવે એવા કેટલા ઘણાય છે. ધન્યવાદજી કહી દે અને બાકીના તો ભાઈ અંદર હમી લે. તો આ કથા એના માટે મારીને તમારી શાંતિ ખોરવાય છે અભાવ લેવામાં. એટલે બાયું કે પ્રભુ અમે કંટાળીએ અહીંયામાંથી અભાવમાંથી, એ ખેંચી લો અમારા અંતરમાંથી અભાવ નામની આઈટમ ન જોઈએ અમારે અભાવ. ભક્તો મનથી આપણે આજે જ્યારે પ્રાર્થના કરવા બેઠા જ છીએ ત્યારે ભગવાનને મનોમન પ્રાર્થના કરશું, મહારાજ અમને અત્યાર સુધી કોઈનો અભાવ આવ્યો હોય તો કૃપા કરીને અભાવ નામના રોગમાંથી અમને બહાર કાઢી લો. આ ત્રીજી પ્રાર્થના ઉત્તર ગુજરાતના બહેનોની હતી. ચોથી પ્રાર્થના બહેનોની જે છે એ એવી છે, દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. શું? દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. દેશકાળ વિપરીત થાય એટલે ભગવાન ભૂલાઈ જાય. હો, વિપરીત દેશકાળ એટલે બહુ સુખ આવે તો ભગવાન જાય અને બહુ દુઃખ આવે તો ભગવાન ભૂલાય છે. બે વિપરીત દેશકાળ કહેવાય. એટલે મધ્યમ કક્ષામાં હોઈએ ત્યારે ભગવાન સાંભળેરા ઉત્તર ગુજરાતના ભાઈઓ મહારાજની આગળ હાથ જોડીને રંગ રમ્યા પછી કહે છે, પ્રભુ ગમે એવા વિપરીત કાળ આવે પણ અમારી તમારા વિશે જે ભક્તિ છે એ આગી પાછી ન થવી જોઈએ. આ ભગવાન કને આવું માગવું રોજ, હો, તમારી ભક્તિ ન જાય. આપ જાણો છો રામાયણની અંદર સીતા માતાને ઘણો બધો વિપરીત કાળ આવ્યો હતો. એની પાસે જાત જાતની વાતો આવતી હતી. જ્યારે રામને વનવાસ જવાનું થયું ત્યારે કોઈ કે સીતાને એવી સલાહ દીધી કે તું અહીંયા રાજમાં પડ્યો, તને ક્યાં રામ સાથે જવાનું, ક્યાં વરદાનમાં આવ્યું છે, તું રહી જા. કોઈક વાર એવી સલાહ દીધી કે જનકપુર જતી રહે તારા માવિત્રે, રામ પાછા આવે તેથી હાલી આવજે. પણ સીતા માતાએ તરત પોતાનો નિર્ણય જ્યારે જાહેર કર્યો ત્યારે બધાને એમ થઈ ગયું કે આ સીતા જેવી સમજણ આપણી કોઈની નથી. અને સ્વામિનારાયણે પણ વચનામૃતમાં એની વખાણી નાખી સમજણને. સીતા એટલો મસ્ત જવાબ દીધો કે જનક તો મારું પિયર છે, એને મેં છોડી દીધું હે, અને તમે એમ કહો છો કે અયોધ્યામાં રહી જા, તો મેં લગ્ન અયોધ્યા સાથે નથી કર્યા, મેં લગ્ન તો મારા રામ સાથે કર્યા. એટલે જ્યાં રામ હશે ત્યાં સીતા હશે. કે કેવું અદ્ભુત આ સીતા માતાનું જે ડિસિઝન છે એમાં જ એની કિંમત છે. પરિસ્થિતિ ગમે એવી આવે, આપણી સ્થિતિ ભગવાનમાં જ રહેવી જોઈએ. પરિસ્થિતિઓ બદલાયા જ રાખશે. હો, એ આપણા હાથની વાત નથી. દુનિયામાં કોઈ એવો એક પણ માણસ હજી નથી જન્મ્યો ને જન્મશે પણ નહીં કે જે પરિસ્થિતિને સ્ટેબલ રાખી શક્યો હોય. તમારામાં કોઈ છે એવો તાકાતવાળો કે સ્થિતિ પોતાની એમને એમ રાખી શકશે? પરિસ્થિતિ સ્થિતિ રાખી શકશો? પરિસ્થિતિ અને સ્થિતિ બે અલગ ચીજ છે. પરિસ્થિતિઓ બદલાયા જ રાખશે. કોઈ આમ બોલશે ક્યારેક સારા દિવસો, ક્યારેક નરસા દિવસો, પણ મનની સ્થિતિ જે છે એ એકની એક રાખવી એ ભગત સિવાય આવડે નહીં કોઈને. બસ એમાં ઉપાસના જોઈ. ઉપાસક હોય એને જ ભગવાન એવી શક્તિ આપે છે કે પરિસ્થિતિમાં પણ મનસ્થિતિ બગડવા નથી દેતો હોય. આજે ઘણા પરિવારોમાં
હાલક ડોલક આવી છે. કોરોનાના કાળમાં તો ઘણા પરિવારો ડગ્યા છે, પણ ઘણા હરિભક્તો એવા સક્ષમ છે સત્સંગના પ્રતાપથી, સંતના પ્રતાપથી, કે એમને એમ સ્થિર રહ્યા છે. અને એક જ યાદ રાખ્યું છે, ये दिन भी चला जाएगा. એમ નક્કી કર્યું છે, સંતો પાસે શીખી લીધો, ये दिन भी चला जाएगा. अभी थोड़ा दिन अच्छा नहीं है, लेकिन ये दिन रहने वाला नहीं है. ये दिन भी सबको बोलना पड़ेगा, ये दिन भी हमको स्थिर रहना है, हमको नहीं हिलना है. तो उसको चलने दो. सूरज के सामने जब बादल आता है तब सूरज डरता नहीं है. सूरज को पता है ये बादल कितना टाइम तक है, ये तो चला जाएगा. मैं गति करूंगा, ये गति करेंगे और साफ हो जाएगा सब कुछ वातावरण. આપણે આમ જ રહેવાનું છે. આજ શીખવાનું છે, આજ કથા છે ભક્તો, સ્થિર રહેવું. નરસિંહ, મીરા, પ્રહલાદ, સબરી બધા સ્થિર રહ્યા ને. પરિસ્થિતિઓ કેવી આવી ગઈ ત્યાં આમે. આ પ્રહલાદની આજે જ વાત છે, તમે જુઓ ને કેવી પરિસ્થિતિ આમે ભીડો લીધો તો. સગો પિતા આમે પડ્યો છે, તો એને બાપનો અભાવ નથી આવતો. મારો બાપ મને ભજનમાં કેમ આડો પડ્યો, એને અભાવ નથી આવ્યો એટલે મેદાન મારી ગયો. આપણે જે આડો પડે ને એનો અભાવ આવે જ આપણને, આવે કે ના આવે. પણ આને આડા પડનારનો પણ ગુણ લીધો. છેલ્લે ભગવાને કીધું માગવું હોય તો માગ કંઈક દર્શન દઈને. ત્યારે પ્રહલાદ એક જ કીધું કે દેવું હોય તો મારા બાપનું કલ્યાણ કરજો. કે એ તો તને આડો પડ્યો તો, એ કે એ આડો ન પડ્યો ને તમે આજે આવવાના નતા. કે એ આડો પડ્યો તઈ તો હું પાવરધો થયો ને તઈ તો તમે પ્રગટ્યા, એટલે બાપનું કલ્યાણ કરજો. એટલે કોઈ તમને આડો પડે ને એ ભગવાને મૂક્યો હોય તમને બડુકો બનાવવા માટે. આપણે સમજતા નથી, તમને તાકાત આપે છે બડુકો. કોઈ આડો પડે છે આમ પોઝિટિવ કરતા આવડી જાય એને કારીગર કહેવાય. હાર્યું ગાડ્યું તો બધા હાકે, પણ ભાઠાને રિપેર કરીને હાકે એ કારીગર કહેવાય. રિપેર કરીને જવા દે, જીવી લે. અટકે જ નહીં ક્યાંય કારીગર માણસ, અટકે જ નહીં ક્યાંય. એ ધક્કા દઈને કે ઓમ ઓમ કરીને રવાનું જ કરે એ ભાઠું. હમણાં ભાઈ આવ્યો સામે ઘરવાળી બદલાવી કે અમારા સંતો કે બદલાવની રિપેર કરી નાખે. બદલાવીશ તો બધા ભાઠા જશે ચારે બાજુ. રિપેર કરીને જવા દે, બીજું ગોતીશ તો ક્યાં નીવડશે, કેવું નીવડશે કેને ખબર હે. હલાવો બસ, હા ક્યાં રાખો. આ સંસાર છે ભાઈ, તો બદલ્યા જ રાખશે, વિપરીત થયા જ રાખશે. સ્ટેબલ રહો, સ્થિર રહી જાઓ. ભક્તો આ કળા સ્વામિનારાયણ ભગવાનની પાસે બાઈઓ માગે છે કે અમને એવી કળા દો કે પરિસ્થિતિઓ બદલાય પણ અમારી મનસ્થિતિ ન બદલાય. આજે 208 વર્ષ પહેલા મહિલાઓ માગેલી પ્રાર્થના આજે કેટલી જરૂરી છે. કેટલાય માણસો ડગી જાય છે, પછી ન લેવાના પગલાં લઈ લે. પંખે લટકશે ને કેરોસીનના ચૂપા ઠલવશે ને દવાના સીસા પી જશે ને. શું કામ કરવું પડે? સ્થિતિ ડગી ગઈ એની. દુઃખ તો આવશે ભાઈ.